બસ આઈફોન ગિફ્ટ માટેનું પ્લાનિંગ ચાલુ જ છે. જો ગાઈસ તમારો આઈફોન મોબાઈલ બાકી છે, ચલા સ્પેર પાર્ટ ડેમેજ થઈ ગઈ. કેવી રીતના પડે એમ તમે કેટલી સ્પીડમાં બાઈક હતું? 120. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. એન્ડ ગાઈસ, આજનો બ્લોગ શરૂ થઈ રહ્યો છે ઘરેથી, અને બસ આઈફોન ગિફ્ટ માટેનું પ્લાનિંગ ચાલુ જ છે. પણ ભાઈચારો ઓન ટોપ, તો જવાનું છે એક ભાઈને મળવા માટે. કારણ કે અમે જ્યારે પણ બીચ ભરવા રણુજા જઈએ છીએ, દર વખતે બીચ ભરવા જઈએ છીએ, તો અમારી 4 જણાની સ્કોડ હોય છે. એમાંથી હું ડીસાથી, એક ભાઈ દાંતાથી, એક ભાઈ સટલાસણાથી, એક ભાઈ વડગામથી, એ રીતે 4 જણા છો અમે. તો વડગામવાળા ભાઈ જોડે R1 5 એમ બાઇક છે, અને એ ભાઈ અમને ટૂંક સમય પહેલાં લગભગ 4-5 દિવસ થયા ભાઈ બાઇક લઈને પડી ગયા, ક્રેશ થઈ ગયું બાઇક. તો ભાઈને થોડું વાગ્યું છે, તો સમાચાર લેવા જવું પડે એમ છે, કેમ કે ભાઈચારો નિભાવવો બહુ જરૂરી છે. સો ઘરેથી નીકળીએ અને જલ્દી ત્યાં પહોંચીએ, તમને બધા દેખાડશું કે ભાઈને કેટલું વાગ્યું છે. બાકી તો જઈએ, ભાઈબંધ પણ સાથે આવવાનો છે, એને પણ પિક કરશું, ત્યાંથી નીકળશું. અને અમારી 4 જણાની સ્કોડ આજે પણ ત્યાં ભેગી થશે. તો લેટ્સ ગો, નીકળીએ. જો ગાઈસ તમારો આઈફોન મોબાઈલ જો અહીં કાને લટકાયેલો રહે છે, એક બાજુ રામાપીર બાબારી, જો બાબારી બડા બાદશાહ, સજારામ બાપાનો ફોટો છે, અને કૃષ્ણ ભગવાન પણ છે. સો આઈકન જ રેગ્યુલર આઈફોન રહેશે તમારો. બસ જ્યાં સુધી તમારા સુધી ના પહોંચે ત્યાં સુધી એકદમ સેફ છે. ઓકે ગેસ જુઓ, બધા એમ કહેતા કે રાઈડર બાઇક હાથમાં આવે એટલે કે મોએ રાઈડર. પણ જુઓ, આ સચિનને બાઇક નહીં ચલાવો ને તો હેલ્મેટ લઈને આવજો પેલો. ભાઈ જો હેલ્મેટ પહેરો ને એને રાઈડર કહેવાય. જો મારે હેલ્મેટ પહેરેલું, સચિન પહેરશે, પાછળ બેવાનો તો બી, એટલે તમારે બધાને હેલ્મેટ પહેરી જ દેવાનું, તો રાઈડર બને. સાચી હોય છે સચિન? તો ચલો નીકળીએ ફટાફટ. ફ્યુલ કરાવવાનું છે પહેલાં, પછી ડાયરેક્ટ ત્યાં ભોગવાનું. તો ગાઈસ ફાઇનલી મહેમદપુર પહોંચી ગયા. આ રસ્તો મહેમદપુર જાય છે, અને અમારે હિમાંશુ રાઈડર આ રસ્તે જવાના છે, અને અમે આ બાજુથી આવ્યા. અમારા સચિન રાઈડર પણ ભેગા આવી ગયા છે આજ તો. બસ હવે 5-10 મિનિટમાં આવી ગયા પેલા ભાઈ, પછી નીકળીએ બરાબર. તો ગાઈસ ફાઇનલી હવે નીકળીએ. અમારા હિમાંશુ રાઈડર આવી ગયા. અરે હિમાંશુ રાઈડર જુઓ, આ તો ગાડી તો આવી ગયા. ચલો આગળ મળીએ. ગાઈસ ફાઇનલ આવી ગયા, પણ જે ભાઈના મળવા આવ્યા છો એ ભાઈ તો હાજર જ નહીં. બોલો, અમે ભાઈને મળવા આવ્યા છો, અને ભાઈ ચોક શું કરવા જઈએ રે? હા ગાઈસ ફાઇનલી રાહુલના ઘરમાં આવી ગયા. જુએ રાહુલનો ફોટો જુઓ ખાલી, કેટીએમ પર ખેંચો ને. બાકી વેઇટિંગ કરો થોડી વાર, રાહુલ આવે તેવું. ફોન કરો પેલા રાહુલ કેટલા આવ્યો. પાણી બોટલ લઈ ગયું. હા લગાવો, ફોન લગાવો રાહુલ રાઈડર ને. હા હા, તમારો ફોટો છે ને રાખ્યો હતો, નંબર રાહુલ રાઈડર, નંબર લીક થઈ ગયા. હવે નંબર નહીં લીક. આ તો નંબર જાય ને તો પડી જાવ આપણે. રાહુલનો ફોટો મસ્ત લાગેલા. રાહુલ આવે તો વેઇટિંગ કરવી પડશે, કોલ રિસીવ નહીં થતો. બાઈક ઉપર જ લાગે થોડી જોવાનું. રાહુલ રાઈડર ની એન્ટ્રી થવાની. વાહ રાહુલ રાઈડર, આવો આવો આવો. તમે લેટ પડ્યા પણ અમે વહેલા આવી ગયા. હા તમને વધારતા ભાઈ હાથ જો હાથ એક સ્પેર પાર્ટ બધા બતાવવાના, ચલા ડેમેજ થયા. જોયું ગાઈસ, રાઈડર હેરું ના બનાય. રાઈડર બનવું હોય તો હવે ટેટુ પડવા, ટેટુ પડાવવો પડે. બાકી જો હું ટેટુ આવી રીતના પડાવું ના, રાહુલ ઓરિજિનલ ટેટુ પડે, લાઈફ ટાઈમ રહે એવા ટેટુ. ગાઈસ કદાચ રાહુલ ને જે ટેટુ પડ્યા છે એ જલ્દી હરકા થઈ જતા હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો.
તમારા એક સબસ્ક્રાઇબ અમારું કન્ટેન્ટ આ મારું કોન્ટેન્ટ છે. જલ્દી હમણાં તો આવી તમારા એક સબસ્ક્રાઇબર થી જો આરે આમાં થઈ જાવ તો તમે કેટલા જણા સબસ્ક્રાઇબ કરવા તૈયાર છો? જલ્દી સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. જો બાકી હે ચલા સ્પેર પર ડેમેજ થઈ ગઈ. આનો હાથ આ થોડું હમું આદુ ઉકાળ નો કયો આ બીજું કયો વાગે જે પકાવા છે તો ગાડા ને નહીં દેખાડો તો ખરી યાર. બીજું હોય વાત દેખાડે આગળ રાગ ત્યાં ફોલોઅર્સ બધા વાડકી બેઠા કે દેખાડો. જો હોય તો ના ખોલાય યાર ચો કોઈ કોણ મોય પગે તો દેખાડો એમ. લે હોય વાંચી છે બાપુ ઉપરની સાઈડે તો પ્રાઇવેટ પાર્ટ ઉપર. બાકી ગાઈસ ભગવાન માતાની દુઆ કરીએ કે જલ્દી રેડી થઈ જાય બચી જાય. આ વાગ્યું કે ભાઈ 120 ની સ્પીડ નો તો ભાઈ હા ભલાય આમ કીધું એ જ્યાદા લાગી પડતા ચાલતો તો ખાઈ જાનો બાપુ હું બરાબર પૈસા લેજો અરે ખાઈ પૈસા લેજો મેં હોટલમાં જઈને ખાઈ લેશે. ચાલો ને હું તો આવું જ કરું ગમે તે જો ને. પૈસા માગી લેવાનું પૈસા તો હું ખાઈ લઉં. હા હવે પૈસા ના લેવાલા જ તમે શું હવે પૈસા ના લેવાલા એટલે ખવડાય ના એવાલા જીમ ના ના ખવડાવો તો ખરી પણ અમે હોટલમાં જ જોન દીધું બનાવે બાઈક ચલે ને એક વગડી અમે તો વિડીયો બનાવવા આવ્યા હતા. અમારે કોન્ટેન્ટ બની ગયા એટલા માટે અમે આવ્યા હતા. ભાઈ ખાવું નહીં ખાવા માટે પૈસા લાવશે. આવો બનાવો બનાવો તમે બનાવો પણ તમારો ખુદ તો બનાવો તમે પાડી આવો તમારો વિડીયો વાયરલ થાય. વાહ જેમ ભાઈ તો બેટા ડીસા થી કે આપણા હિમાસુભાઈ આવે હમ એટલે આપણો અમાર રાહુલ રાઈડર ને સ્પેર પાર્ટ થોડા તૂટી જાય. ઈવનજી ડીસાથી આયા. આ તો એક્ટર છે યાર જુઓ ખાલી સિંગર જેવો નહીં લાગતા. ગીત ગાતા આવડે હોય ને પાછું ગીત ગાતા આવડે. શીતળી તલાવાડી આપણે પેલા ધૂમતા તમે હતા ને આખી જભા દોડાય. આ જવાડે છોકરો ધૂળા દો પબ્લિક ને ધૂળા આ જવું છું અંબાજી રમણમાં. જીવનભાઈ ને ઘેર આવે જે ઘેર અમે તો લેવા સમાચાર લેવા રાહુલ રાઈડર થોડા ક્રેશ થઈ ગયા છે. દોતા દી આયા આપણે બાકી તો સમાચાર લઈને ભાઈ ડીસા નહીં પણ આ તો ભાઈ દોતા નહીં ના સૌ આ જીવનબેન જાતીદાર. પ્રેમભાઈ. પ્રેમભાઈ. સમાચાર ભાઈચારો ઓન ટોપ ગાઈસ ભાઈચારો ઓન ટોપ. તો કોત રહી દેશે હા ગાઈસ લાઈક કરો ફોલો કરો પૈથી વધારે કોઈ ના કહેવાય દુનિયામાં એટલે સમાચાર લેવા આવવું જ પડે. ફોલો કરો. બાકી આ સ્પેર પાર્ટ થોડા તૂટી આવી ભાઈ ને જલ્દી ક્યાં નહીં ડેમેજ ક્યાં કરે. દેવે તે કસાઈ જાય. તૂટ્યા હોત તો બાબારીન પ્રાર્થના તો બાબારીન કે જલ્દી ઠીક કરાવી દીધું તો હવે બસ ટૂંક સમય બીજ આવવાની ને બીજ ભરવા આવવાનું ને આ વખતે બસ તો રેડી થઈ જાવ ત્યાં સુધી 18 તારીખે જવાનું હોય ને 18 તારીખ બીજ છે ને હા 17 તારીખ નીકળવાનું. હા? હા ના 18 તારીખે ના રે ભાઈ ચલો બંધ કરી દો 6 તારીખ નહીં ગણી. પણ તમારે બાઇક બતાવવું પડશે વિડીયો મેમ. તો બતાવી દઉં ગાઈસ જો કે જે ગાઈસ બાઇક ને કોઈ નહીં દીધું બાઈક ને કોઈ નહીં જોયું. બાઈક છે એ પાડા વાળી ના આવી. ભલે કે બતાવશો તો ખબર પડશે બતાવ્યા વગર શું ખબર પડે. તો ગાઈસ અમાન રાહુલ એમનું ગોમ દેખાડવા માટે લઈને નીકળે છે. જુઓ ખાલી એમનું ગોમ ચીવું હા એક એક ગાડીમાં ફરવાનું હોય હે હા ઓમ થોડા ગમે એ તો રાહુલ રાઈડર ઉપર જ આ તમે કોઈ જોયું હું મસ્ત તે કોઈ જોયું કોને કો ચાલે કોઈ જોયું પકોડી ગાઈસ અમાર રાહુલ રાઈડર નું બાઇક આવી ગયું જુઓ રાહુલ રાઈડર નો સ્પેર પાર્ટ તૂટ્યો આ નવું નાખ્યું લા રેડિયમ એલા ઇન્ડિકેટર નવી નાખી કરે રેડિયમ જ નવી બાઇક ને કોઈ વસ્તુ રિપેર કરતો નહીં તૂટ્યું નહીં કોઈ ના કોઈ આરા લીટુ અમાર રાહુલ રાઈડર નો સ્પેર પાર્ટ તૂટી ગયા પણ બાઇક ને કોઈ કોઈ ના કહેવાય કે નોર્મલ કહેવાય મેં તો આમ કથાવું જોઈએ ને આમાં કાને વસ્તુ તૂટી ગઈ ના આ સાઈડ પડ્યું હે આ સાઈડ આ સાઈડ પડ્યું ભાઈ આટલું ઘઉં એ ક્વોલિટી તો નહીં બની યાર એકલા જેટલી કરે એ તો સરું નું બીજું તો એટલું જ છે કે બીજું કોઈ નહીં ભાઈ બીજું કોઈ નહીં. એક નોર્મલ આ લીવો તો પડે આટલો તો યાર પીચમાં થારી કેવા તમારી કોઈ નહીં થોડા કોઈ ના કહેવાય યાર એ તો રબિંગ થઈ જાય. થોડા લીસરો પડે રાહુલ રાઈડર નો સ્પેર પાર્ટ બધા તૂટી જાય ગાઈસ ગાઈસ અમાર રાહુલભાઈ પાડા વાળા આયા છે. બાઇક ગાઈસ એકદમ ઓકે છે બાઇક માં વધારે નુકસાન નથી થયું બાઇક ને તો કોઈ થયું જ નહીં લા એમ ગણો ને તમે બાઈક તો કોઈ નહીં તો કેમ એલા કેવી રીતના પડે એમ તમે કેટલી સ્પીડ બાઇક હતું 120 તો કેમ બાઇક ને કોઈ નહીં એટલે હું કીધું આપણે ટર્નમાં વળી જા પણ વળી નહીં જીવનભાઈ
ઉડે તો જા બાકી બવાળે ઊંઘા એવું થઈ ગયું બાવળી એમ ઘા થઈ ગયો ને ઊંઘા કરવા જતા હતા. ભલે નુકસાન કોઈ નહીં બાઇકમાં એમ કોઈ ના કહેવાય 120 ની સ્પીડમાં બાકી ગોઠાંગ કોઈ નહીં. આર્યન 5 ને કોઈ ચીજ નહીં. હા આર્યન 5 કોઈ ચીજ તો નહીં. આર્યન 5 કોઈ ના કહેવાય તો આજે થોડુંક ક્રેશ થયું નહીં તો કોઈ ના કહેવાય બાઇક એકદમ ઓકે છે આ વરણ કહેવાય. બાઇક દેખ Hill એમાં board ફીચર માટે આવે વધારે છે. દેખ એમાં ફીચર વધારે કરવા વધારે ના આવે આ દેખ સિસ્ટમ વધારે સિસ્ટમ અલગ તો એ દેખ ફીચર કીધી તો દેખ એ બટન ઉપર મારે એટલું બધું થઈ જાય એમ આ સિસ્ટમમાં જે થાય ને, બધું મારે પેલા બાઇકમાં થઈ જાય કેવા આપણે સપોર્ટ મરા પાયો હો શું એ? હા રેસ કાર્ડ ઓવે મળી જાય online આપણે ઓય મજબૂત માં ઇસકા તો કોઈ એન્જિન ઉપર અસર ના હટ એટલે થોડા ઘણું પ્રોટેક્ટ કરે વધારે કોઈ ના કરે અડતું તો હશે ને યાર તમે એન્જિન ના બોલ્ટ ઉપર એટલે આમ અડતું તો છે ઓવે અડધું થઈ આ તો સ્પીડ માં શું એન્જિન પટી જાય આમ આ ઉપાડી હરખું કાઢી નો ગઈ યાર એ ચીકણા પડા હારું. આ તો સાચી વાત તમારા મીટર નો આનો મીટર થોડો ફરક નહીં. ફરક છે ને આ ડિજિટલ હે આર્યું મારે ડિજિટલ જ છે. શું કહેવાય કલર વાળું એમ શું કહેવાય કરાવો પાસ યા આખું બાય શું વાત હે મોડી ભાઈ બી કે આ તો પિંક કલર પિંકી આ પિંક કરાવું થોડા દણ પિંકી કલર. આ કલર ગુલાબી જ છે જો આ તો ગુલાબી દાડે રૂઝાય ખબર નહીં આ શું ગુલાબી ઈ આવતા આવતા મટી. આ ભાઈ ચડી આ તો શું ભાઈ યાર આ ભાઈ ક્રેશ થઈ જાય ભાઈ અલગ થી ચોકડી ખરાબ હે મહિનો નું યાર ચોકડી ખરાબ છે આપણે થોડું તમે અંબાણી હેડ આવે તો જો ગાય પકોડી ખાઈ લીધી જહલ પકોડી અને વડગામની બાજુમાં મહેમદપુર ગામ હે ને રાહુલ જબતપુર રાહુલ ભાઈ પકોડી ખવડાવી અને આ ભાઈએ પકોડી એક નંબર પકોડી મજા આવી ભાઈ પણ ના ખાયું હોય. ભાઈ માંથી મોટા પણ હો, અમાર ભાઈ તો પણ મોટા અમાર આપણને તો સારી લાગે ભાઈ જેને ભાઈ ને ખાવું હોય આવજો હા. આપણે તો ગેસ કોઈને પકોડી ખાવી હોય તો અહીં કણ જવાનું જહલ પકોડી મસ્ત મજા આવી ગઈ પકોડી હારી હતી ને આપણે હારી હારી એક નંબર હતી અમે પણ ખાધી બે શબ્દ કેવી લાગી જીવણભાઈ મારી પકોડી? મજા આવી મસ્ત હતી તમનભાઈ કમ્પ્લીટ મસ્ત લાગે મસ્ત લાગી. મજા આવી ગઈ ગાઈસ તો તમારે લોકેશન વધારે દેગા જુઓ ગાઈસ આપણે મહેમદપુર આ કઈ મંદિર શેનું મંદિર આવ્યું વિશ્વકર્મા મંદિરની બાજુ હજુ ગોમ છે મારી કિરિયાના સ્ટોર ની સામે. વિશ્વકર્મા નગર વિશ્વકર્મા નગર. એની હોમ એક છે અરે અમારા ઘોડા ઉપર જ છે તૈયાર જુઓ દોડવાની તૈયારી છે તો ચલો ગાઈસ રાહુલભાઈ ના હાલચાલ પૂછી લીધા એ સિંગર કોણ કસો નીકળવું હે એ સિંગર કોણ હતું ભારતમાં? Underrated આ તો. ગાઈસ જેને પણ આપણે એને 101 રૂપિયા ઇનામ આલવાનું. આલવાની આપણે બધો થઈને એ આપણે ગીર ટોટલ 500 ને ગાલ દે ને 5 જણા વેચે. એક કામ કરો ને આપણે આ વખતે આપણે બીજ ભરવા છે ને ભારતમાળા ઉપર થી હડશે ને એટલે ભારતમાળા ઉપર જઈને રીલ બનાવી દો કે આ ગીત જેને બનાવ્યું હોય બનાવીએ. આઈ ગયા ભારતમાળા. કે આ ગીત જેને બનાવ્યું છે એને ગિફ્ટ કરવાની ચાલે ને ચાલે ચાલે તો ગાઈસ બસ હવે કઈ 17 તારીખ જવાનું ને 18 તારીખ 17 તારીખે 4 ના ના આપણે બીજા ગાડ ને કરો હલકો વાગે શાંતિ રાખતો મરી જવરાય હાથ શોખન થી રાતના ભીડમો તો શું કરવાનું એનું ચારું દર્શન કરીને નીકળી જ જાવ દાડા તો વધારો હોય બીજના દાડા ના ના વાત ખોટી અમાર ગામના બધા હવા વેલા જ જોઈ હા તો આપણે રાતે 12 વાગે જવાનું કોટા પણ દર્શન તો પરોડિયાની મજા આવે. શું કેવું? દર્શન આપણે જે કરાવી રેડી જ છે દેખો હવે રાહુલભાઈ ના ગોમ ને હવે સીધા આપણે કોમ બતાવે કોમ ગોમ બતાવે રહ્યા હવે આપણે ના આગળ જવાનું હોય એને આગળ જવાનું હોય તો આગેવાન નીચે આગળ આવો રાઈડર કઈ સમય આવે કે ભારતમાળા આઈ ગયા ભારતમાળા આઈ ગયા ના વળવાનું ચાબી મગા માટી લઈને આવી ગયા યાર હેડ ને મારતો યોગેશ ભાઈ ઊંઘ્યા દેખી લો વાહ નહીં આવું લા હવે અરે કોમ બતાવી રાહુલ રાઈડર ગમ બતાડે રહ્યો એનું રાહુલ રાઈડર કોમ જોયા વગર ના જવાનું કોમ બતાવો તો આપણે આયા હતા તાર રાહુલ રાઈડર ફરતા હતા ના આપણે એને મળવા આવ્યા પછી હીરે આપણે મળવા આવ્યા
શું કહેવા ને આપણે ઓલું ના ગોમનું ઓલું આપણે ખબર પતી ગયું એમ જેટલું પપ્પા 4 ફેરા ફરવાના 4 ની 8 ફેરા ભરલો આપણે હા ફરી લીધા આપણે બધાય ભાઈ એકલા વાત કે પ્રેમ ભાઈ ને પ્રેમ ભાઈ ને ઓન કેમેરા કહેવા જ નહીં કે પ્રેમ ભાઈ ને કે ઓલા પેરા વાળો રાહુલભાઈ અમે નીકળી આવે સુખ શાંતિ જો ભાઈ હા મળી નેક્સ્ટ ટાઈમ આમાં તો લેવાનું ચાલુ વ્લોગ ચાલુ છે જુઓ જીવનભાઈ ને હમાતા લેવા આવ્યા હતા માસુભાઈ રહ્યા રે એ ગાડી લઈને આવ્યા ને આપડે જીવનભાઈ ને બાઈક લઈને આવ્યા બસ છેલ્લા ભાઈ એટલું જ કેવું છે કે બાઈક ધીરે ના ચલાવતા સ્પીડ ચલાવજો એમ અને જેના આપડે હરીફા ધીરે ચલાવવાનું ધીરે હવે સાયકલ ના જેમ 30-40 જેવું શું કેવું હિમાંશુભાઈ સાચી વાત કે સાચી વાત સાયકલ લઈ લો એક સાયકલ લઈ દો આપણે લઈ લઈએ સાયકલ રેસ વાળી આવે સાયકલ તો નહીં લાગે વધારે તમે ટેનર લાવો ટેનર નિંજા પણ ધીરે ચલાવો મેં એમ કીધું કે બાઈક હવે ધીરે ના ચલાવતા તમે એટલે કહો હમણાં જેને રેસ લગાવી મારાથી લગાવવા તૈયાર હા પણ ઇન્ટરેસ્ટ થઈ ગયા છે હજી સ્પેર પર હલકા નહીં દે તો ગાઈસ જો કોઈ બી બાઈક ચાલો ચાલશે હવે અમે કંટાળી ગયો અરે શું છે આ બધું હા તો શોખ નથી ગાઈસ ગમે તેવું હોય ને તો બાઈક તો ધીરે ચલાવવાનું સ્પીડ નહીં ચલાવવાનું અમારા રાહુલભાઈ થોડાક કિસ્મત ચિંતન છે કિસ્મત બી બચી ગયા થોડું ડિપ્રેશન વધારે એટલે કહો મરવાનું પતરા વધારે થાય એન્જિન નહીં આવતી રહેતી ને એ વાત છોડ હવે કુદાડે ચલાવશો આવું ના હાથ છોડે મારા હાથે લાગે તમે બચી ગયા હાલકે પર દોર કરી એવું નહીં કહો કે ધોન રાખજો યાર કે ધોન રાખજો પાછો સાચે વધારે વાગી જાય તો યાર ચીકલી તાનો તો બચ્યો 7-8 ફરક બચ્યો દર ફેર ના બચો સમજ્યા તમે સમજો પણ ઉપર લઈ લે તો યાર